અયોધ્યામાં શ્રીરામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના શુભ દિવસે ગરબાડા તાલુકાના વતની અને રાજકોટ દયા ખાતે ખેતી મજૂરી કરતા લલ્લુભાઈ ગુડિયા અને 500 માણસોનો વાડીએ જમણવાર મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાયો। તારીખ 22 જાન્યુઆરીના શુભ દિવસે અયોધ્યામાં કેટલાય વર્ષોના સંઘર્ષ બાદ રામ મંદિરમાં પ્રભુ શ્રીરામની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં થવા પામ્યો હતો। ત્યારે આજે ગરબાડા તાલુકાના અને રાજકોટ દયા ગામે ખેતમજૂરી કામ કરતા રામના ભક્ત લલ્લુભાઈ ગુડિયાએ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમને લઈને સમગ્ર દેશમાં ઉત્સવ ઉમંગ સાથે વાડીએ 500 માણસોનો જમણવાર મહાપ્રસાદી ભંડારો રાખ્યો હતો। ગોંડલના દયા ગામે શ્રીરામના ભાવિક ભક્તો સવારથી દીપ પ્રગટાવી મહાઆરતી અને મહાપ્રસાદી ભોજન ભંડારો રાખીને મોટી સંખ્યામાં આજુબાજુના ગામોમાં ખેતી કરતા મજૂરો શોભાયાત્રામાં જોડાયા હતા અને શોભાયાત્રાનો માહોલ હોળીના તહેવારોની જેમ રંગો રંગોળીથી ભાવિક ભક્તો રંગે રંગાયા હતા અને દયા ગામમાં મોટી સંખ્યામાં નાના નાના બાળકો અને ભાઈઓ બહેનો શ્રીરામના નારા ધૂન ભજન ગીતો અને ઢોલ નગારા અને ડીજેના તાલે શ્રીરામની ભક્તિમાં અનેરો ઉત્સાહ જેવો માહોલ જોવા મળ્યો હતો। તેમજ આરતી અને મહાપ્રસાદી ભોજન જમણવાર યોજાયો હતો। અહેવાલ કમલેશભાઈ માવી। કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે અંબાજી ખાતે અંબિકા ભોજનાલયથી નિઃશુલ્ક ભોજન પ્રસાદનો શુભારંભ કરાયો। અંબિકા ભોજનાલયમાં પ્રથમ દિવસે સાંજે ભોજન પ્રસાદ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત તરફથી આપવામાં આવ્યું। માત્ર 51 રૂપિયાનું દાન આપી કોઈપણ વ્યક્તિ એક થાળી નિઃશુલ્ક ભોજન સેવાનો લાભ લઈ શકે છે, જે ખરેખર પ્રશંસનીય પહેલ છે, તેવું મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે નિઃશુલ્ક અંબિકા અન્ન ક્ષેત્રનો બાલિકાઓને ભોજન પ્રસાદ પીરસીને શુભારંભ કરાવ્યો હતો। અંબિકા અન્ન ક્ષેત્રનું ઉદ્ઘાટન કરતા મંત્રીએ જણાવ્યું કે આજે અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન દિવસે અંબાજી મંદિર સંચાલિત અંબિકા ભોજનાલય ખાતે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરવામાં આવતા આ દિવસ ખૂબ જ યાદગાર બની રહેશે। તેમણે કહ્યું કે યાત્રાધામ અંબાજી અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે અને મા અંબાના આશીર્વાદ સમગ્ર ભારત પર વરસી રહ્યા છે। ત્યારે વિવિધ દાતાઓ દ્વારા આ ભોજનાલયમાં અંબાજી આવતા યાત્રાળુઓને વિનામૂલ્યે ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે અને વધુમાં મંત્રીએ ઉમેર્યું કે આ અન્ન ક્ષેત્રની એક ખાસિયત છે કે અહીં વ્યક્તિ એક થાળી એક ટંક કે એક દિવસના દાતા થઈને સામાન્ય માણસ પણ પોતાની સેવા આપી શકે છે, જે ખૂબ જ પ્રશંસનીય બાબત છે। અંબિકા અન્ન ક્ષેત્ર ખાતે મંત્રીએ પ્રથમ દિવસના ભોજનના દાતા બની બાલિકાઓ અને બટુકોને પોતાના હસ્તે ભોજન પીરસીને આ સેવાનો લાભ લીધો હતો। આ પ્રસંગે મંત્રી કલેક્ટર અને પોલીસ અધિક્ષક બાલિકાઓને તથા બટુકોને ભોજન પીરસી એમની સાથે પ્રેમપૂર્વક ભોજન લીધું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બનરવાલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, વહીવટદાર સિદ્ધિ વર્મા, જય જલિયાણ ગ્રુપના હિતેશભાઈ ઠક્કર, સંગઠનના અગ્રણીઓ અને માઈ ભક્તો જોડાયા હતા। અહેવાલ રામજીભાઈ રાયગોર, ખાંખરેજ, બનાસકાંઠા। તારીખ 22/1/2024ના દાહોદ તાલુકાના વાક્યા હનુમાન ફળિયા સાર્વજનિક હનુમાન મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં શ્રીરામ ભગવાન જન્મભૂમિ સ્થાને નિમિત્તે આરતી ઉતારી ભજન ચઢાવી હવન કરી મહાનુભાવો ભક્તો તેમજ માજી સરપંચ લલિતભાઈ તેમજ નવલસિંહભાઈ તેમજ રૂમાલભાઈ ભગત તેમજ ભેગુભાઈ તેમજ મગનભાઈ તેમજ પરશુભાઈ અને તેમજ કાળુભાઈ તેમજ ધામધૂમથી ભાઈઓ અને બહેનો ખૂબ ઉત્સાહભેર પૂરી રાત રામ મન ભજન કરી અને જમવાનો ભંડારો કરવામાં આવ્યો। ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। અહેવાલ બાબુભાઈ મોહનિયા, દાહોદ। લીમખેડા પાલી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે 108 કુંડી હવનનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત સહિત આખા દેશમાં આજે અયોધ્યા ખાતે શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે, ત્યારે લીમખેડા પાલી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે 108 કુંડીય હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। હવનની સાથે મહાઆરતી અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પાલી ગામના આગેવાનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શોભાયાત્રા પંચમુખી હનુમાનજી મંદિરે આવી પહોંચતા સુરેશગીરી મહારાજે આરતી ઉતારીને ભવ્ય સ્વાગત કર્યું હતું। સાંજે મંદિર ખાતે મહારાજજીના હસ્તે 2100 દીપક જલાવીને મંદિર ખાતે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે મહારાજજી દ્વારા આયોજિત હવનમાં નગરના ભક્તજનો હવનમાં બેઠા હતા અને લીમખેડાની ધરાને મંત્ર ઉચ્ચારથી પવિત્ર કરી હતી। અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ। ભાભર શહેર સહિત ભાભર તાલુકામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ઠેર ઠેર જગ્યાએ શોભાયાત્રા સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા। ભાભરના રિક્ષા ચાલકોએ સ્વયંભૂ બંધ રાખી ભગવાન શ્રીરામની ધજા સાથે શોભાયાત્રા નીકાળી હતી।
આજરોજ તારીખ 22/1/2024ના રોજ અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામલલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર ભારત દેશમાં એક જ નામ ગુંજી ઉઠ્યું, જય જય શ્રી રામ. તેના અનુસંધાને ભાભર શહેર સહિત ગામડાઓમાં ઠેર ઠેર જગ્યાએ ભગવાન શ્રી રામની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભાભરની અન્નપૂર્ણા ધામ દ્વારા ભાભર શહેરમાં 7,000થી પણ વધારે પેકેજનો મગદાળ અને સેવનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. ભાભર જલારામ મંદિરથી લઈને અલગ અલગ વિસ્તારમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી અને સમગ્ર શહેરની પરિક્રમા કરીને ભાભર રામજી મંદિર ખાતે આવી પહોંચી હતી. ભાભર રામજી મંદિર દ્વારા સવારથી લઈને અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો સહિત રામધૂન તેમજ મહાઆરતી, રંગોળી પૂરી જેવા અનેક વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. બીજી બાજુ ભાભરના તમામ રિક્ષા ચાલકો તેમનો ધંધો રોજગાર બંધ રાખીને મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં જોડાયા હતા. ભાભર જૂના વિસ્તારમાં વડ તળાવ, હનુમાનજી મંદિરે રામધૂન, હવન અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ભાભરની અલગ અલગ સ્કૂલો તેમજ સંસ્થાઓ દ્વારા નાના બાળકો દ્વારા રામલલ્લા તેમજ સીતા માતાના વેશભૂષા ધારણ કરીને ભગવા ભજવવામાં આવ્યો હતો અને દિયોદર 3 રસ્તા પર સાંજના સમયે ભગવાન શ્રી રામની સમૂહમાં આરતી કરવામાં આવી હતી અને આરતીના દરેક ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો. આજના દિવસે કોઈ ઘટના ન ઘટે તે માટે ભાભર પીએસઆઈ NV રહેવર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શાંતિમય રામ ભગવાનના કાર્યક્રમો યોજાયા હતા અને ભાભર નગરજનોએ મોટી સંખ્યામાં ભગવાન શ્રી રામના કાર્યક્રમોને સફળ બનાવ્યો હતો. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અન્નપૂર્ણા ધામમાંથી જે ગામમાં ખાડિયા વિસ્તાર, ભાગવતશીરી, જૂના ગામ, એક્સચેન્જરી, રાવળવાસ અને એ બધા વિસ્તારમાં મીઠાઈ વિતરણ પૂર્ણ કરેલ છે. જય શ્રી રામ. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા ધાનપુર તાલુકાના સંજોઈ ગામે ઉત્સવ મહાપ્રસાદી સુંદરકાંડ શોભાયાત્રાનો કાર્યક્રમ, ભક્તોમાં અનેરો ઉત્સાહનો માહોલ. તારીખ 22 જાન્યુઆરીના શુભ દિવસે અયોધ્યામાં કેટલાય વર્ષોના સંઘર્ષ બાદ રામ મંદિરમાં પ્રભુ શ્રી રામની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં થવા જઈ રહ્યો હતો. ત્યારે આજે ધાનપુર તાલુકાના સંજોઈ ગામે દીવડાઓની જ્યોત જલાવીને રામ ભક્તો અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમને લઈને સમગ્ર દેશમાં ઉત્સવ ઉમંગ સંજોઈ ગામે જોવા મળ્યો હતો. સંજોઈ ગામે શ્રીરામના ભાવિક ભક્તો સવારથી દીપ પ્રગટાવી મહાઆરતી અને મહાપ્રસાદી ભંડારો રાખીને મોટી સંખ્યામાં સંજોઈ ગામના લોકો શોભાયાત્રામાં જોડાયા હતા. શોભાયાત્રાનો માહોલ હોળીના તહેવારની જેમ રંગે રંગોળી ભાવિક ભક્તો રંગે રંગાયા હતા. સંજોઈ ગામમાં મોટી સંખ્યામાં નાના બાળકોથી લઈને ભાઈ બહેનો શ્રીરામના નારાના ધૂન અને ભજન ગીતો, ઢોલ નગારા, ડીજેના તાલે શ્રીરામની ભક્તિમાં લીન થયા હતા અને અનેરો ઉત્સાહ માહોલ જોવા મળ્યો હતો. સંવાદદાતા ચંદુભાઈ મોહનિયા, દાહોદ. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેગાવાડા ગામે ગામના ક્ષેત્રપાલ દેવસ્થાન ઉપર નવચંડી યજ્ઞ, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, ભોજન પ્રસાદીનો કાર્યક્રમ યોજાયો. આજરોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં દેગાવાડા ગામે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેગાવાડા ગામે પવિત્ર ભૂમિ ઉપર આજે તારીખ 22/1/2024ના રોજ ગ્રામ્યજનો દેવસ્થાન ઉપર એકત્રિત થયા હતા અને નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો તેમજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામ્યજનો ભેગા થયા હતા. નવચંડી યજ્ઞનો લાભ લીધો હતો અને ગામમાં આજે એક પવિત્ર દિવસ માનવામાં આવે છે. ગામમાં એક રોશનીનો માહોલ જોવા મળ્યો હતો, તેમાં મોટી સંખ્યામાં ગ્રામ્યજનો હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં ગામના વડીલો, યુવાનો, માતાઓ, બહેનો અને બાળકો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો, જેમાં બક્ષીપંચ કોળી સમાજના પ્રમુખ સરદાર પટેલ તેમજ ગામના પ્રથમ નાગરિક, યુવા સરપંચ રામચંદ્ર તેમજ પંચાયત બોડીના સભ્યો, ગામના વડીલો, યુવાનો, માતાઓ, બહેનો, બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ આજે ગ્રામ્યજનો દ્વારા દેગાવાડા ગામમાં દેવસ્થાન ઉપર આજે સમાજને લઈને સમાજ સુધારણા માટે ડીજે જેવા વાજિંત્રો ઉપર અંકુશ કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી, જેથી કરીને વાજિંત્રો ઉપર અંકુશ કરવામાં ન આવે તો આપણો સમાજ આવા કુરિવાજોથી પાછળ જઈ રહ્યો છે. તેના માટે ગ્રામ્યજનો દ્વારા વાજિંત્રોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. તેમજ છેલ્લે ભોજન પ્રસાદ લઈને બધા છૂટા પડ્યા હતા. રિપોર્ટર ગોરધનભાઈ પટેલ, લીમખેડા, દાહોદ. એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. થરાદ તાલુકાના વાડિયા ગામે અયોધ્યામાં રામ મંદિર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે હર્ષોલ્લાસમાં આખું વાડિયા ગામ રામમય બન્યું હતું. થરાદ તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આમલિયા તથા સરપંચ DJ આસલ દ્વારા વડિયા ગામે ભગવાન શ્રીરામની મૂર્તિ લાવીને આખા ગામમાં જય શ્રી રામના નારા સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
વડિયા ગામે સારા સંસ્કારનું સિંચન થાય, તેમના હૃદયમાં રામ વિરાજમાન થાય અને ગામ વિકાસના પંથે આગળ વધે તે અનુસંધાને ભગવાન શ્રી રામની મૂર્તિની ગામમાં પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. કાજલબેન આમલિયાડ તાલુકા વિકાસ અધિકારીએ કરી હતી. અયોધ્યામાં ઘણા વર્ષો પછી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય, વડિયાના લોકોના વિચારો અને તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આમલિયાના પ્રેરણાત્મક વિચારો વડિયા ગામે સારા વિચારોનું સિંચન થાય તે માટે ગામમાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તેવું સરપંચ જેડી આસલ વડગામડા ગ્રુપ પંચાયતે જણાવ્યું હતું. ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે અને આખું ગામ ભેગું થઈને જય શ્રી રામના જયઘોષ સાથે અમારા ગામમાં નવી શરૂઆત કરવામાં આવી છે, ગામના વડીલ રમેશભાઈએ જણાવ્યું હતું. થરાદ તાલુકાના વડિયા ગામે અયોધ્યા નગરીમાં ઘણા વર્ષો પછી ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોવાથી વડિયા ગામના લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો. લોકોએ એવું ભલે અમે અયોધ્યા ન જઈ શક્યા, પરંતુ આજે અમારા ગામમાં થરાદ તાલુકાના વિકાસ અધિકારી અને ગામના સરપંચ દ્વારા ગામ લોકોના સહયોગથી ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ અને સીતાની મૂર્તિ લાવીને અમારા ગામમાં આજે અયોધ્યા જેવો માહોલ સર્જાયો છે. ત્યારે આજે અમારું ગામ આખું ભેગું થયું છે અને ભગવાન શ્રી રામના જય ઘોષ સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ આખું ગામ ભેગું થઈને જમણવાર કરવામાં આવ્યો હતો. બહેનાઓ, માતાઓ અને યુવાનો, બાળકો અને ગામના વડીલો ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા અયોધ્યામાં થતી તેનો આનંદ એ લોકોએ ખૂબ જ માણ્યો હતો અને એક નવી શરૂઆત અમારા ગામમાં કરવામાં આવી છે. કેટલાય વર્ષો બાદ વડિયા ગામ એક થયું છે. ગામમાં સારા વિચારોનું સિંચન થાય, ભવિષ્યમાં વડિયાની બદનામી દૂર થાય એવી ગામના લોકોએ શ્રી રામ ભગવાનને પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમમાં થરાદ તાલુકાના વિકાસ અધિકારી કાજલબેન આમલિયાડ તથા વડગામના સરપંચ જેડી આસલ તથા ડે સરપંચ માનસિંહભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને ગામમાં સહયોગ આપ્યો હતો. રિપોર્ટર જાગૃત ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેવુભાઈ ચૌહાણ, થરાદ લાખણી બ્યુરો ચીફ, બનાસકાંઠા. આજરોજ વાડિયા મુકામે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ રાખેલ. આપણા ટીડીઓ શ્રી કાજલબેન આમલિયા દ્વારા એક સૂચના મળેલ કે ભાઈ એક રામનું ત્યાં પણ અયોધ્યાની અંદર મંદિર બને છે, તો આપણે પણ એક વાડિયાની અંદર મૂર્તિઓ લાવીને પ્રાણ પ્રતિષ્ઠા કરીએ એવો એમનો સંકલ્પ હતો. તો તાત્કાલિક હું પણ ગઈકાલે જઈ અને મૂર્તિઓ લાવેલ અને ગામનો પણ સહયોગ છે અને તાલુકા વિકાસ અધિકારીનો અને તાલુકાના સ્ટાફનો અને મારા તરફથી અમે બધા સહયોગ કરી અને મૂર્તિઓ લાવી અને એક મસ્ત આયોજન કરી પ્રાણ પ્રતિષ્ઠાનું કર્યું અને ગામનો પણ બહુ સારો સહયોગ છે અને મેડમનો પણ બહુ સારો સહયોગ છે, જેથી આ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ બની રહ્યો. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેગાવાડા ગામે ગામના ક્ષેત્રપાલ દેવસ્થાન ઉપર નવચંડી યજ્ઞ, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, ભોજન પ્રસાદીનો કાર્યક્રમ યોજાયો. આજરોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં દેગાવાડા ગામે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેગાવાડા ગામે પવિત્ર ભૂમિ ઉપર આજે તારીખ 22/1/2024ના રોજ ગ્રામ્યજનો દેવસ્થાન ઉપર એકત્રિત થયા હતા અને નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો તેમજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામ્યજનો ભેગા થયા હતા. નવચંડી યજ્ઞનો લાભ લીધો હતો અને ગામમાં આજે એક પવિત્ર દિવસ માનવામાં આવે છે. ગામમાં એક રોશનીનો માહોલ જોવા મળ્યો હતો, તેમાં મોટી સંખ્યામાં ગ્રામ્યજનો હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં ગામના વડીલો, યુવાનો, માતાઓ, બહેનો અને બાળકો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો, જેમાં બક્ષીપંચ કોળી સમાજના પ્રમુખ સરદાર પટેલ તેમજ ગામના પ્રથમ નાગરિક, યુવા સરપંચ રામચંદ્ર તેમજ પંચાયત બોડીના સભ્યો, ગામના વડીલો, યુવાનો, માતાઓ, બહેનો, બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ આજે ગ્રામ્યજનો દ્વારા દેગાવાડા ગામમાં દેવસ્થાન ઉપર આજે સમાજને લઈને સમાજ સુધારણા માટે ડીજે જેવા વાજિંત્રો ઉપર અંકુશ કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી, જેથી કરીને વાજિંત્રો ઉપર અંકુશ કરવામાં ન આવે તો આપણો સમાજ આવા કુરિવાજોથી પાછળ જઈ રહ્યો છે. તેના માટે ગ્રામ્યજનો દ્વારા વાજિંત્રોને લઈને ચર્ચા કરવામાં આવી હતી તેમજ છેલ્લે ભોજન પ્રસાદ લઈને બધા છૂટા પડ્યા હતા. રિપોર્ટર ગોરધનભાઈ પટેલ, લીમખેડા, દાહોદ. તારીખ 22/1/2024ના રોજ અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહ્યા છે. ત્યારે આજે અમે નક્કી કર્યું કે અમારા દેગાવાડા ગામમાં પણ જર્જરિત અવસ્થામાં જે ગોસાઈ બાબા અને માતાજીની મૂર્તિ હતી, સ્તંભ જર્જરિત અવસ્થામાં હતા, એને ફરી અમે નવા બનાવી અને પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો સંકલ્પ કર્યો. 2 થી 3 4 મિટિંગો કરી અને મિટિંગોમાં અમે નિર્ણય કર્યો કે આ દેવસ્થાનને સરસ મજાનું બનાવવું છે, મોટું સ્ટેજ બનાવવું છે, મૂર્તિઓની સ્થાપના કરવી છે અને ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી ગામની અંદર જે કંઈ થોડા ઘણા કુરિવાજો કે વ્યસનો આ બધું એક સાત્વિક કાર્ય કરવાથી થોડોક એનો પ્રભાવ થાય અને દૂર થાય એવા આશયથી અમે આ એક ભવ્ય
આખા ગામનું એક સાત્વિક યજ્ઞનો કાર્યક્રમ કર્યો છે. આ કાર્યક્રમની અંદર અમે યથાશક્તિ બધાએ પોતાના ભાવ પુષ્પ અર્પણ કર્યા છે અને આજે આખું ગામ બાળકથી માંડીને વયોવૃદ્ધ તમામ લોકો એક સાથે અમે ભોજન લેવાના છીએ અને આખા ગામની અંદર ગઈકાલે અમે શોભાયાત્રા પણ કાઢી અને એના સુંદર મજાના ફોટોગ્રાફી ના બધું કર્યું. આખા ગામની અંદર એક સાત્વિક માહોલનો કાર્યક્રમ ઊભો થયો અને આ રીતે અમે આજે આ કાર્યક્રમ પૂરો કરીએ છીએ. જય શ્રી રામ. जय जय श्री राम. जय जय श्री राम. ग्राम देवता जी की जय हो. श्रावण माता की जय हो. गोसाई बाबा की जय हो. अयोध्या राम વર્ષો પેઢીઓ પછી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા ખાતે હાલમાં થઈ રહી છે. ખૂબ ઉત્સાહથી આખા વિશ્વમાં, દેશમાં અને અમારા ગામમાં ઉત્સાહથી આ પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યાના રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના પ્રતીક રૂપે અમારા ગામમાં સંપૂર્ણ ગામના ભાવપૂર્ણ સહયોગથી અમારા ગામમાં પણ આજે આ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. અમારા ગામમાં વર્ષો પુરાણા ગ્રામ દેવતા ક્ષેત્રપાલ વર્ષોથી બદલાયા નહોતા, પેઢીઓથી બદલાયા નહોતા. એ આજે બ્રાહ્મણ શાસ્ત્રોકિત સંસ્કૃતિની વિચારધારા પ્રમાણે બ્રાહ્મણ વિધિથી આજે પ્રાણ પ્રતિષ્ઠા નવચંડી યજ્ઞ કરીને બદલ્યા છે. આખા ગામનો ઉત્સાહ, આખા ગામનું ઐક્ય, આખા ગામનો સહકાર આજે દેખાઈ રહ્યો છે અને સાચા અર્થમાં એક ભક્તિપૂર્ણ વાતાવરણ, એક ઉત્સાહમય વાતાવરણ, રામમય વાતાવરણ આખા ગામમાં જોવાઈ મળ્યું છે. અને બીજું કે આ જે વિચાર છે અમારા ગામમાં ક્ષેત્રપાલની સ્થાપના થાય, પ્રાણ પ્રતિષ્ઠા થાય, તે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે પૂજ્ય દાદાજીની વિચારધારાથી ખરેખર તેમણે કહેલી સમજણ અને ભાવથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. જય સિયારામ. વર્ષોની તપશ્ચર્યા પછી, લગભગ 800 વર્ષના સંઘર્ષ પછી, હજારો કારસેવકોનું બલિદાન અને આ બધાના ઈષ્ટદેવ ભગવાન શ્રીરામ જ્યારે લલ્લારામ સ્થાપન પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા મુકામે થઈ રહ્યું છે ત્યારે એના ભાગરૂપે દેગાવાડા ગામની અંદર અમારા ગામના જે ગ્રામ દેવતા છે એ ગ્રામ દેવતાની અંદર 2 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. એના ભાગરૂપે આખા ગામની અંદર ભાઈઓ, બહેનો, બાળકો સાથે ગઈકાલે શોભાયાત્રા તારીખ 21ના રોજ શોભાયાત્રાના ભાગરૂપે ભગવાનને આખા ગામની અંદર પ્રતિષ્ઠા કરવામાં આવી. હાથેલીમાં ચપટી ચોખા રાખવાના છે. ભાઈઓએ એકલા ડાબા હાથની આખા ગામની અંદર કરવામાં આવ્યું. લગભગ 700 થી 800 ભાઈઓ બહેનોએ એમાં ભાગ લીધો. ત્યાર પછી ગામના તમામ ભાઈઓ આવી અને અહીં ગાડી આજે પ્રાણ પ્રતિષ્ઠા બંને મૂર્તિઓ શ્રાવણ માતા, ગોસાઈ બાબાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. બ્રાહ્મણ યજ્ઞ, માતાજીનો યજ્ઞ, નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો. આ યજ્ઞની અંદર પણ આખા ગામના તમામ ભાઈઓ બહેનોએ ભાગ લીધો અને ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમને પૂરો કરવા જઈ રહ્યા છે. ગામનો ભોજન ભંડારો પણ એક જ જગ્યાએ સૌ સાથે મળીને આજે જમશે. એ ભાવનાથી આખું ગામ ભગવાન એક રીતે રાખે એ ભાવનાથી આજે યજ્ઞ કાર્ય પૂરું કરીએ છીએ. જય જય શ્રી રામ. અયોધ્યામાં ચાલી રહેલા રામ મહોત્સવ નિમિત્તે સુરતના અશ્વિની કુમાર રોડ પરના 350 વર્ષ જૂના રામજી મંદિર ખાતે ડીજી વણજારા, ગિરીશ શ્રી માલી તેમજ સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અયોધ્યામાં ચાલી રહેલા રામ મહોત્સવ નિમિત્તે સુરતના અશ્વિની કુમાર રોડ પરના 350 વર્ષ જૂના રામજી મંદિર ખાતે ડીજી વણજારા, ગિરીશ શ્રી માલી તેમજ સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડીજી વણજારા, ગિરીશભાઈ શ્રી માલી, યોગ ગુરુ પ્રદીપજી તેમજ સાધુ સંતો પધાર્યા હતા, જેના આશીર્વચનનો લાભ સ્થાનિકોને લીધો હતો અને ઘણી સંખ્યામાં રામ ભક્ત ઉપસ્થિત રહ્યા હતા. અને નાના નાના બાળકોએ વેશભૂષા ધારણ કરી, કોઈ રામ બન્યું હતું તો કોઈ સીતા બની હતી, કોઈ હનુમાનજી બન્યા હતા. આ બધા પાત્રો ઘણા સુંદર લાગતા હતા
અને જય શ્રી રામના નારા સાથે બોલાવ્યા હતા. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. દાહોદ જિલ્લાના સિગવડ ભમરેજી મંદિર ખાતે રામલલ્લાના દર્શન માટે લોકો ઉમટી પડ્યા. આખું ગુજરાત શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા માટે ગામે ગામ મંદિરોમાં ઉજવણી કરી રહ્યા છે, ત્યારે સિગવડ ભમરેજી માતાના મંદિર ખાતે ભગવાન શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ દેખવા માટે તેમજ દર્શન, ભજન અને શોભાયાત્રામાં જોડાયા હતા. મંદિર ખાતે સાંજે દીપ પ્રગટાવી ભવ્ય આતશબાજી કરીને વધામણા કરવામાં આવ્યા હતા. અહેવાલ દિનેશભાઈ ભગોરા, સિગવડ, દાહોદ. રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિયમિત 350 ફૂટની રંગોળી બનાવી. ભગવાન શ્રી રામના અયોધ્યા ખાતે નવનિર્માણ પામેલ ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવા જઈ રહ્યો છે, ત્યારે એના ભાગરૂપે ધોરાજી પણ ભગવાન રામના રંગમાં રંગાઈ ગયું છે. સમગ્ર શહેરને ભગવા કલરથી, ફટાકડા અને લાઇટિંગની રોશનીથી શણગારવામાં આવ્યું. ત્યારે ધોરાજી હીરપુરાવાળી રાજલક્ષ્મી એપાર્ટમેન્ટ પાસે મહિલાઓ દ્વારા 350 ફૂટની રંગોળી બનાવવામાં આવી. આ રંગોળી જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને સમસ્ત હિન્દુ સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ધોરાજી ભગવા રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું. મારું નામ પૂર્વિશા વિશાલ રામાણી. જય શ્રી રામ. આજે સમગ્ર ભારત દેશ આનંદ ઉલ્લાસમાં છે, ઉત્સાહભેર આનંદ છે. રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા ખાતે થાય છે, ત્યારે ધોરાજી શહેરમાં રાજલક્ષ્મી પાર્ક 2 માં અમારી બધી બહેનો મળીને રાત્રે સરસ મજાની રંગોળીનું આયોજન કર્યું. ઘરે ઘરે આનંદ ઉલ્લાસ છે, ઘરે ઘરે ઉમળકા ભેર આજે અમે ભવ્ય સાથે જમવાના છીએ. બપોર પછી અહીંયા ભવ્ય સત્સંગ મંડળનું આયોજન કરેલું છે. જય શ્રી રામ, જય શ્રી રામ. રંગોળી કાલે અમે બપોર પછી બનાવવાની ચાલુ કરી દીધી હતી. કેટલા લોકો હતા બનાવવામાં? આશરે અમે 20-25 બહેનો, અમારી સોસાયટીની તમામ બહેનોએ ભાગ લીધેલો છે એમાં. જૂનાગઢ ભવનાથ તળેટીમાંથી સાધુ સંતો દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિયમિત નીકળે રેલી ધોરાજી પહોંચી. રેલીમાં ભવનાથના સાધુ સંતો રહ્યા ઉપસ્થિત. બાઇક અને 4 સાથે નીકળી ભવ્ય રેલી. રેલીનું ધોરાજી ખાતે સ્થાનિકો દ્વારા કરાયું સન્માન. જય શ્રી રામના નારાઓ સાથે નીકળી રેલી. જૂનાગઢ ભવનાથ તળેટીમાંથી પ્રારંભ થયેલ રેલી પહોંચી ધોરાજી. ધોરાજી રંગાયું ભગવા રંગમાં. રિપોર્ટર નયનભાઈ રાવરાણી. જય જય શ્રી રામ. 500 વર્ષના ઇતિહાસ પછી સારો ભારત વર્ષ અને સારા સનાતનનો જે રાહ જોઈ રહ્યા હતા એ ઘડી આજે આવી ચૂકી છે. ભગવાન શ્રી રામ પોતાના નિજ મંદિરમાં આવતીકાલે એટલે કે 22 જાન્યુઆરીએ જ્યારે પધારવાના છે, ત્યારે સારું ભારત વર્ષ એક આનંદ અને એક ઉત્સાહ, એક ઉમંગ અને ઉત્સવ ઉજવી રહ્યો છે. ત્યારે શાંતેશ્વર મહાદેવ ભવનાથ અને ચેતન પીપળી હનુમાનજી મહારાજ ધોરાજીના મહાન શ્રી કમલ લાલુગીરજી મહારાજની અધ્યક્ષતામાં શ્રીપંત દશનામ જૂનાગઢના સેક્રેટરી શ્રી અમૃતગીરજી મહારાજ, મહાદેવગીરજી મહારાજ સાથે સમસ્ત અનુયાયી ભક્તો સાથે જે ભવનાથ તળેટીથી લઈ અને ધોરાજી સુધી એક બાઇક રેલીની આયોજન કરેલું અને આ બાઇક રેલીમાં હજારો યુવાનો સનાતન્ય ધર્મને લઈ એક ભગવાનની વિચારધારાને લઈ અને ભગવાન શ્રી રામમય બની અને આ રેલી ચેતન હનુમાન પીપળી ધોરાજીમાં પૂર્ણ થશે. બધા આનંદ ઉત્સવથી આ ઉત્સવમાં જોડાયા છે. દરેક ભારતીયોને હાર્દિક શુભકામના. જય જય. ધુવા ગામે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા લઈને મહાયજ્ઞ અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ભારત દેશ શ્રી રામની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ગ્રામીણ વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં ભારે ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે. જ્યારે આજ રોજ ડીસા તાલુકાના ધુવા ગામે અયોધ્યા નગરીમાં શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમસ્ત ગ્રામજનોએ મહાયજ્ઞ અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું. સમસ્ત ધુવા ગ્રામ સર્વ સમાજ સાથે મળી શ્રી રામના જય ઘોષ સાથે રામ ભક્તિના રંગે રંગાઈ હર્ષ ઉલ્લાસ સાથે શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી હતી.